ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. ક્યાં આવેલી આપણે? અટલ સરોવર. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જ હશો એવી આશા રાખું છું. તો ફરીવાર નવા ધમાકેદાર વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ફરીવાર આજે આપણે નવા વિડીયોમાં આવી ગયા છીએ અને આજે છે રવિવાર ને રવિવારનો દિવસ એટલે આપણે આજે જઈએ છીએ ફરવા માટે. કેમ કે ભાઈ આખું અઠવાડિયું કામ કરીને થાકી ગયા. હમણાં આમ તો ગણીએ તો નવરાત્રી પછીના હસોડા આમ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે, કંટાળી ગયા છે હાવ. તો હવે અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આજ ફરવા માટે અને એ જવાનું છે રાજકોટમાં આવેલું અટલ સરોવર. અટલ સરોવર અમે જઈએ છીએ. અમારે મેડમ અહીંયા તૈયાર થાય છે. હેલો. હા, કેમ છો બધા? મજામાં? અમે તો બધા મજામાં છીએ ને આજ તો જો નવરા છે. રવિવાર હોય એટલે અમે લગભગ નવરા જ હોઈએ ને રવિવાર હોય કાઈ નહીં. હમણાંથી રવિવારે હસોડા નવરા નહોતા થતા. ઈ કે નવરા હોય, હસોડા નવરા નહીં. હવે એને કામ જ એટલું હોય જ. એટલે એમ નહીં, પણ આમ નવરા હોય. નોકરીએ ન જવાનું એટલે નવરા જ કહેવાય. હા, પણ નોકરીએ ન જવાનું હોય, પણ નોકરીનું કામ ઘરે લઈને આવે ને પછી અહીંયા મારી પથારી ફેર, મારી એન્ટ્રી કરવી ને ઓલું કરવું. સવારમાં હું આ જો દાઢી વાળ ને એવું કરાવી ગયો ને તોય મને ઉપર લીધો. કેટલું મોડું કરે ને આમ કરે ને તેમ કરે ને. હવે એ ત્યાં તૈયાર થાય છે. તો હું હવે થોડીક વાર તૈયાર થઈ જાઉં છું ને પછી આપણે જવાનું છે બારે. અને ક્યાં જવાનું છે એ તો તમને સાહેબે કહી જ દીધું છે. તો હવે આપણે તૈયાર થઈ જાય અને પછી મુહૂર્ત જોઈને નીકળીએ. અમારી વિશ્વાબેન અહીં તૈયાર થઈ ગયા છે. કા બેન, પર્સ લેવાનું છે તારું? પર્સ લેવાનું છે? ઈ લેવાનું છે? હાલો તો આપણે જાવું ને ફરવા જાવું ને? હા, જો અમારી બેને પર્સ લઈ લીધું હાથે. હવે જઈએ છીએ આપણે અટલ સરોવર. તો ફટાફટ નીકળીએ. કેમ કે સમય કેટલા વાગી ગયા? ઓહો, 4 વાગી ગયા. 4:20 થઈ ગઈ છે. એટલે હવે આપણે નીકળીએ. કેમ કે ત્યાં રાતે વધારે મજા આવે એવું બધા કહે છે. એટલે આપણે રાતનો ટાઈમ લઈને જઈએ છીએ. આપણે કોઈ દી ગયા નથી, પહેલી વાર જઈએ ને તમને પણ આખું અટલ સરોવરના દર્શન કરાવીશ. બધી ફરશું ને હરશું જે હશે એ બધું તમને કહેશ. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. અને હવે ભાઈ વિડીયોમાં આવી ગયા છો તો એક લાઈક ફટાફટ કરી દો, લાઈક કરજો અને બીજાને પણ શેર કરી દેજો. તે અટલ સરોવર જોવે કેવું છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ન હોય તો કોમેન્ટ કરી દેજો કે અમે બધા જૂના સબસ્ક્રાઇબર છીએ. ક્યાંથી તમે વિડીયો જોવો એ પણ કોમેન્ટ કરી દેજો. તો હાલો હવે મેડમ અહીં તૈયાર થઈ જાય અને આપણે ફટાફટ નીકળીએ. તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ અટલ સરોવર જવા માટે. આપણી ગાડી લઈને હું, વિશ્વાબેન ને મેડમ. જો મને મેડમ વિડીયો ઉતારે છે. કેમ કે મને તો કઈ ચાલુ ગાડીએ ટાઈમ મળે નહીં ને આવા કૂતરા આડા પડતા હોય એટલે તકલીફ તો રહેવાની. એટલે તો આપણે હાલો નીકળી ગયા છે. હવે તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. જો મજા આવી ગઈ આપણને. એટલે ભાઈ બિલ્ડિંગ પાસેથી નીકળતા એવું લાગતું કે બિલ્ડિંગ આગળ માથે આવશે. એટલે આપણે અહીંયાથી ફટાફટ આગળ નીકળી ગયા. આગળ નીકળતાની સાથે મસ્તીનો હાઈવે આવી ગયો હતો. તો આપણે એમ થયું ઘડીક આપણે પણ થોડોક વિડીયો ઉતારી લઈ. તો આ હાઈવે ઉપર આપણે ચડી ગયા હતા. 150 ફૂટ રિંગ રોડ, સેકન્ડ રિંગ રોડ ઉપર આપણે હાલ્યા હતા. એટલે આપણે વિડીયો લઈ લીધા છે મસ્ત મજાના. જો આગળ રસ્તા આગળ કેવા મસ્તીના આવે, તો મજા જ આવે. વગર રોડ બન્યો એક નંબર અટલ સરોવરનો. આપણે પહોંચી ગયા છીએ. ક્યાં આવેલી આપણે? અટલ સરોવર. તમારે વિશ્વાબેન ને આઠા મારે આ બધી પાર્કિંગ વ્યવસ્થા છે મસ્ત મજાની. પાર્કિંગમાં એન્ટર થાય એટલે 10 રૂપિયા ટિકિટ છે, પણ સેફ પાર્કિંગ. હવે પાર્કિંગમાંથી આપણે જવાનું છે મેન ગેટે. મેન ગેટેથી અંદર એન્ટર થવાનું છે. હવે ખબર નહીં ક્યાંથી ક્યાં જવાતું હોય. આપણે પહેલી વાર આવ્યા છીએ, પણ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હું તમને બધું દેખાડીશ ક્યાંથી ક્યાં જવાનું છે એ બધું. કેમ આવશે મજા? કા જો સીન એક નંબર છે. જો અહીંથી તમને બારોબાર દેખાડ દો એમનું. પેલા આ બધું છે અહીંથી. બહુ ટ્રાફિક છે ભાઈ. હાલ્યા થઈ ગયા પટકડું તો પટકડું. વિશ્વાબેન
તો આપણે જો અંદર એન્ટર થઈને શરૂઆતમાં જ આપણે મસ્ત મજાના આવા ફુવારા જોવા મળી જાય. આ છે આપણું રંગીલું રાજકોટ. હો ભાઈ, આપણે બેસી ગયા છીએ અને બહુ મજા આવી. મસ્ત બનાવેલું છે. આપણે તો પહેલી વાર આવ્યા પણ બધા મજા આવે. બધા કહેતા હતા બહુ સારું છે સારું છે, એટલે આપણે આવ્યા હતા આનંદ કરવા માટે. પણ મસ્ત છે, તમને આગળ બધું દેખાડ્યું. એમ જો અહીંયા મેડમ અહીંયા આવીને તૈયાર થયેલી. તૈયાર થવાનું પૂરું નથી થતું. તૈયાર ન થતે બટરફ્લાય નીકળી ગયું છે એટલે નાખતી વિશ્વાબેન કવરાવે છે. વિશ્વાબેન કવરાવે છે. વિશ્વાબેન મસ્ત છે. મસ્ત નો છે, મજા આવે એવું. આમ જો વિશ્વાબેન કેટલી મજા કરે છે કઈ ખબર જ નથી પડતી. આમ જો બધું મસ્ત એવું લાઈટ નું ડેકોરેશન થઈ ગયું છે. મસ્ત લાઈટ થઈ ગઈ છે અટલ સરોવરમાં. ધીમે ધીમે થતા આમ ફરતી ફરતી થતી આવે. ફરતી હમણાં તમારા મેડમ ને અહીંયા આટા મારે છે વિશ્વાબેન ને. તો જો આવો કંઈક રાત્રિનો માહોલ અહીંયા મસ્ત મજાનો જોવા મળે. જો તમે જોઈ શકો લાઇટ ડેકોરેશન કેટલું મસ્ત મસ્ત છે. હજી તો રાતે અહીંયા નાઇટમાં ડાન્સ શો અને લાઇટ શો ને ઘણું બધું થાય, પણ આપણે કંઈ બહુ જાજો ટાઈમ હતો નહીં એટલે આપણે આવ્યા હતા. પણ જો આ મસ્ત મસ્ત મજાનું લાઇટ ડેકોરેશન ને આનંદ એવું આવે એવું છે બધુંય. તો પણ તમે પણ જરૂરથી મુલાકાત લેજો. જો આ બધું ડાન્સિંગ માટેનું મસ્ત મસ્ત ગેટ બનાવેલા છે, એમાં લાઇટિંગ ને બધું ગોઠવેલું છે. ફોટો ને બોટો ને આ તે બધું જોવા જેવું છે. તો બધા જરૂરથી મુલાકાત લેજો. ખૂબ આનંદ આવશે, ખૂબ એટલે ખૂબ. અમે તો એન્જોય કરી, તમે પણ અમારા રંગીલા રાજકોટમાં એન્જોય કરજો. અમારો વિદ્યાર્થી સ્ટુડન્ટ છે કા? તું હું ફરવા આવ્યો તો? કોણ કોણ આવ્યા? ક્યાં છે બધા? વિશ્વાબેન જો એની આટલું પોપકોર્ન લીધો છે મેં કા. બહારથી કોઈ વસ્તુ લાવવા નથી દેતા, પણ અંદરથી અમે પોપકોર્ન લીધો વિશ્વાબેન ને ખાવો. કા વિશ્વાબેન દેખાડ તો. અમારા મેડમ બેસી ગયા. કેવી મજા આવી? બહુ મજા આવે છે. મજા મજા થાકી ગયા? હાલવાનું વધારે છે એટલે થાક તો લાગે છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે. અટલ સરોવર ફરીને બહુ મજા કરી. તમે આગળ વિડીયોમાં જોયું બધું ખૂબ મજા આવી એવું છે. તમે પણ ક્યારેક વિઝિટ કરજો, કેમ કે મજા આવશે. ખૂબ નેચરલી બનાવેલું છે. મસ્ત મજાનું તળાવ ને
સાંજના ટાઈમે આવો ને તો બહુ વધારે મજા આવશે. અને ખાસ કરીને તમને કહી દઉં કે ત્યાં એન્ટ્રી ફી છે 30 રૂપિયા. 3 વર્ષથી ઉપરનું કોઈ પણ બાળક હોય ત્યાંથી શરૂ થાય કે 80 વર્ષના 100 વર્ષના બાપા હોય ત્યાં કે માડી હોય ત્યાં સુધીના 30 રૂપિયા ટિકિટ છે. અને અંદર પછી લાઇટ શો ને એવું રાતે થાય છે, એની ટિકિટ ને બધું અલગ છે. અમે તો લાઇટ શો ને એવું કઈ જોયું નહોતું, કેમ કે પછી મોડું થઈ જતું. અમે વિશ્વાન બધા ભેગા હતા ને ઠંડીનો માહોલ છે, કેમ કે અહીંયા શિયાળો થઈ ગયો છે ચાલુ, એટલે કઈ બહુ જાજો ટાઈમ હતો નહીં. એટલે આપણે પછી થોડાક વહેલા વહી આવ્યા હતા, પણ મજા આવી ત્યાં સુધી રહ્યા. અને નેચરલી છે, ખૂબ મજા આવ્યું છે. જો હું ક્યાંક આજુબાજુમાં રહેતા હોત ને તો અમે જરૂરથી જરૂર દરરોજ બેસવા વયા હતા, એવો માહોલ છે. તો તમે વિડીયો જોયો હશે અને વિડીયો તમને ગમ્યો હશે એવી આશા રાખું છું. તો વિડીયોને એક લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.